જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે કે કેશોદમાં આપવામાં આવ્યું છે આવેદનપત્ર અને કિસાન કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રીને સંબોધીને આ કરવામાં આવ્યું છે અને 52 ગામોમાંથી 41 ગામોના રોડની હાલત ખરાબ છે। પ્રધાનમંત્રી સડક યોજનાના કામ પૂર્ણ ન થાય એ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને રોડના ખોટા કામો સોશિયલ મીડિયા મારફતે દેખાડ્યાનો આક્ષેપ પણ છે। 10 દિવસમાં કામગીરી નહીં થાય તો આંદોલનની અપાઈ છે ચીમકી। આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને મુખ્યમંત્રીનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કેશોદની અંદર 52 ગામનો સમાવેશ થાય છે, જેમાંથી 41 ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ રસ્તાઓની અમુક રસ્તાઓની માળખાકીય મંજૂરી મળી ગઈ છે એવા પત્રો કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જાહેર કરે છે, પણ જમીન ઉપર આ રસ્તાઓનું કોઈ પણ પ્રકારનું કામગીરી થઈ નથી। તો આજે અમે આ 41 રસ્તાઓને 10 દિવસની અંદર રિપેરિંગ કરી અને 3 મહિનાની અંદર નવીનીકરણ કરવા માટે આવેદન આપ્યું છે અને જો આવું નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ચેરમેન